સર, આ બધી જ વાતો જીવનના સંઘર્ષની છે, જે બરોબર. ખૂબ લોકોને ક્યાંક ને ક્યાંક પોતાના જીવન સાથે કનેક્ટ કરી દે. રાઈટ. અમુક પ્રસંગો એવા હોય કે જે અમારા કે જોનારા દરેક શ્રોતાના જીવનમાં બન્યા હશે, અને એમાંથી ક્યાંક ને ક્યાંક એક વાત કનેક્ટ થાય કે દરેકના જીવનમાં પ્રશ્નો છે જ, પણ એનો જવાબ આપણે જાતે શોધવાનો છે અને એમાંથી ક્યાંક ને ક્યાંક આપણે આગળ વધવાનું છે. બરોબર. સર, મારે તમારી પાસે એ પણ જાણવું છે કે જીવનના સંઘર્ષની તો વાત થઈ, પણ શું ક્યારેય લેખનમાં સંઘર્ષ આવ્યો છે? લખવામાં સંઘર્ષ આવ્યો છે? લખવામાં સંઘર્ષમાં તો ખાસ એવું નથી આવ્યું. જે પ્રારંભમાં આવતું હતું, એટલે પ્રારંભમાં એક જ વાર કે જ્યારે હું વાર્તાઓ લખતો તો તમને નવાઈ લાગે, હું ચાંદનીમાં વાર્તા મોકલતો ત્યારે તે ઘડે હું નામ ભૂલી ગયો, હર્ષ કે કંઈક નામ હતું એમના તંત્રીનું, તો એ દર વખતે વાર્તાઓ પાછી મૂકે. પછી કોઈક વાર લખે હતોટી જામતી જાય છે પણ હજી વધારેની જરૂર છે, આમ તેમ. એટલે એકવાર હું ખીજાઈ ગયેલો. એટલે હું આ કેવું કે મારી વાર્તાની પ્રસ્તુતિ જ નથી થતી, એમ કરીને મેં પછી વાર્તાઓ મોકલવાની બંધ કરી દીધી. એવી રીતે મેં જોયું છે અત્યારે કે લેખનમાં ઘણા લોકોને વાડાબંધી નડે છે. એમાં અમુક જે વાડાબંધી એવી છે કે ત્યાં દાખલા તરીકે ગુજરાતના લેખક હોય તો બોમ્બેમાં અત્યારે તમને બેસવા ના દે, અથવા તો કંઈક તમે મોકલો તો જલ્દી ના લે. એટલે આવા અનુભવ થયેલા છે. પણ ઘણીવાર આનંદ પણ થયો છે. જ્યારે મારી પહેલી વાર્તા હતી તે નવી લાગી કે નવચેતનમાં સ્વર્ગસ્થ ચાપસીભાઈ ઉદ્દેશીએ છાપી. એ ચાપસીભાઈ ઉદ્દેશી એટલે એવા ભડવીર કે પિક્ચરોના રિવ્યુ લખે અને એટલા માટે પોતે જાતે ટિકિટના પૈસા ખર્ચીને જુએ, અને જો પિક્ચર ખરાબ હોય તો એની એમ કે પેલી એને એવો ધોઈ નાખે અંદર, અને એટલા માટે કે મારે કરી શકું, એટલા માટે સ્વતંત્ર એ કરી શકું માટે, એટલા માટે જ્યારે વાર્તાઓ પણ પસંદ કરે તો કહેશે કે હું મને ગમશે એવી વાર્તા લઈશ અને સુધારો પણ કરીશ. કે જ્યારે એમણે મારી વાર્તા છાપી એવી ને એવી, ત્યારે મને થયું કે ના, મને કંઈક લખતા આવડે છે, નહીં તો ચાપસીભાઈ છાપે નહીં. હવે એ આજે જ્યારે લેખન કાર્ય બધું, એટલે ત્યાર પછી તો મને આ ચઢાવ ઉતાર અમુક અનુભવો થતા ગયા, પણ તેમ તેમ હું શીખતો ગયો અને તેમ છેવટે. યસ સર, તો આ પુસ્તક વિશે મારે વાત જાણવી છે. વિશ્વને બદલનારી વૈજ્ઞાનિક શોધો વિશે તમે પુસ્તક લખ્યું છે, અને એના વિશે આપણે થોડીક વાત કરીએ. હવે આ જે છે, મૂળ શું છે કે શોધો, એક તો વૈજ્ઞાનિકો બે પ્રકારના હોય છે. એક પ્રકારના વૈજ્ઞાનિકો જે સંશોધન કરે છે, દાખલા તરીકે આલ્બર્ટ આઇન્સ્ટાઈને થિયરી ઓફ રિલેટિવિટી શોધી. પણ કેટલાક લોકો એવું કરે છે, એવી શોધો કરે છે કે જે શોધો તરીકે એનો માણસો માટે ઉપયોગ થાય છે. આમાં જે બધી શોધો છે એ આપણી માનવ જાતને ઉપયોગી થાય એવી બધી ટેકનોલોજીકલ શોધો. હવે તમે લેપટોપ વાપરો છો, તમે મોબાઈલ વાપરો છો, તમે જીપીએસ વાપરો છો, કે તમે જાત જાતની એવી ટેકનોલોજીઓ વાપરો છો, પણ તમને ખબર નથી હોતી કે કઈ રીતે કામ કરે છે, અગર એમાં શું હોય છે. હવે આપણે દરેક લોકોને ટેકનોલોજીસ નથી બનાવવા કે એ લોકો બધું જ જાણે, કારણ કે બધાને બધી એવી હોતી પણ નથી. પણ તમે એટલીસ્ટ જે આપણા ગુજરાતી બાળકો છે એ લોકો આ બધી શોધો વિશે જાણે કે આ શોધો ખરેખર શું છે, કેવી રીતે થઈ છે, એને કેવી રીતે વપરાય. તો એનો ટૂંક સાર એટલે ખરેખર મેં બધી શોધો એવી રીતે આપી છે અંદર કે જેને લીધે લોકોને સમજણ પડે
કે ભાઈ આ શું છે ને શેને માટે વપરાય. બહુ મોટી પેલી ગંભીર પેલી થિયરી કે એવું બધું આપવા પ્રયત્ન નથી કર્યો. અને આ તમને નવાઈ લાગશે, એક સર્જન હતા, એમણે મને ઈમેલ કરીને જણાવેલું કે મને આમાંની ઘણી બધી શોધો વિશે કશી જ ખબર નહોતી, આ તમારી ચોપડી વાંચીને મને ખબર પડી. એટલે આજે એવી રીતે બીજા એક છોકરાએ મને જણાવ્યું હતું કે હું જ્યારે પણ કોઈ પણ ઠેકાણે જાઉં છું કે જ્યાં લાઇબ્રેરી હોય, અગર તો પુસ્તકની દુકાન હોય કે હોય, તો હું પહેલા તમારું પુસ્તક શોધું છું. તો ત્યારે મને બહુ આનંદ થયો હતો કે ભાઈ હું લખું છું એ મારી શૈલી લોકોને ગમે છે. અને એક વસ્તુ છે કે હું જે લખું છું, જે વિજ્ઞાન વિશે આ પર્ટિક્યુલરલી શોધોને આ બધું જે લખું છું જેના વિશે, તો પહેલા હું સમજું છું. જી, હું જાણું છું કે જો હું નહીં સમજું ને તો હું લોકોને સમજાવી નહીં શકું. બહુ સાચી વાત છે. એટલે એ રીતે અને હું સમજું. એ જ રીતે સર આપનું આ બીજું પુસ્તક કે પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો, આ પણ આપણા દર્શક મિત્રોને સ્ક્રીન પર આપણે બતાવીએ. અને બહુ સરસ રીતે સર આનું કવર પેજ છે. જોતા જ આપણને એવો પ્રશ્ન થાય કે વાહ, આ પુસ્તકની અંદર શું હશે. તો સર મારે આ પુસ્તક વિશે પણ જાણવું છે કે આ પુસ્તકમાં શું છે, કારણ કે અંદર ઘણું બધું ફોટોગ્રાફ્સ પણ સાથે આપેલા છે અને ઘણી બધી માહિતી અંદર છે. તો એના વિશે સર જણાવો. આ પુસ્તક એ છે કે આપણા ઘણા લોકો કહે છે કે અમારા વખત વિજ્ઞાન, આપણા જૂના જમાનામાં આમ હતું, જૂના જમાનામાં તેમ હતું. હવે વાત સાચી છે કે આ પુસ્તકમાં એવા વિજ્ઞાનીઓ વિશે આપેલું છે કે જે લોકો ખરેખર તો ઋષિઓ હતા, વૈજ્ઞાનિકો નહોતા, ફિલસૂફો હતા, પણ છતાં એ લોકોએ બધી એવી શોધો કરી હતી. દાખલા તરીકે આર્યભટ્ટે શૂન્યની શોધ કરેલી. આજે હવે એવા બધા, કોઈકે વિમાનની શોધ કરી છે, કોઈકે ગણિતની શોધ કરી છે. એવા બધા જે વિજ્ઞાનીઓ છે, જે શોધ આપણી પાસે હતી, અને એટલા માટે કહે છે ને કે નાલંદામાં જ્ઞાનની જ્યોત જલતી હતી એ જમાનામાં. હવે આ બધું આપણી પાસે હતું. વિમાનની શોધ પણ થઈ હતી. આપણા રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે. મુંબઈના એક બ્રાહ્મણે વિમાન બનાવ્યું હતું, પણ એ મરી ગયો. લાકડાનું વિમાન બનાવ્યું હતું, પણ એના દીકરાએ કઈ શોધ કે છે કે જર્મનીના કોઈને વેચી દીધી. અને આપણે મૂળ વસ્તુ એ છે કે આપણે બધે આ બધું કહીએ છીએ કે અમારા જૂના જમાનામાં આવું હતું, પણ ત્યાર પછી આપણે એ વિશે કશું કર્યું નથી. અને એને લીધે, બાકી આજે તમે વિચાર કરો કે શૂન્યની શોધ ના હોત તો તમે પેલું એક ઉપકારનું કે પૂરબ ઓર પશ્ચિમનું એક ગીત છે કે શૂન્યની શોધ જો ના થઈ હોય તો ચાંદ પે જાના મુશ્કેલ થા. એટલે આજે આપણી શોધો ઘણી સારી હતી, પણ પછી એના પર કંઈ થયું નહીં, આપણે કશું કર્યું નહીં. જેમ કે જાદુમાં રોપવે ટ્રીક હતી આપણી પાસે, અત્યારે રોપવે ટ્રીક કોઈ કરતું નથી, કરી શકતું નથી. એટલે મૂળ આમાં આપણા જે એ વખતના લોકોએ જે શોધો કરેલી, અને આ પુસ્તક જરા મને મુશ્કેલી આપી છે, કારણ કે આના વિશે બહુ બધું મળતું નથી. એના વિશે માહિતી તમે શોધવા જજો તો બહુ માહિતી હવે થોડી થોડી પ્રાપ્તિ થવા માંડી છે, પણ એટલે તે મેં જ્યારે લખ્યું ત્યારે બહુ નહોતી માહિતી મળતી. એટલે એમાં આ આપણી જૂની બધી શોધો કોણે કરી, કેવી રીતે કરી, એમનું જીવન ચરિત્ર આમાં છે. બરાબર સર, હજી એક પુસ્તક મારી સાથે છે કે જગ વિખ્યાત જીનિયસો. એનું પણ કવર પેજ આપણે આપણા મિત્રોને બતાવીએ. બરાબર સર, અલગ અલગ વિષય અને ક્યાંક ને ક્યાંક સાયન્સ, વિજ્ઞાન, વૈજ્ઞાનિકો સાથેની વાતો, અને એની સાથે જ આમાં હવે આ જે ત્રીજું પુસ્તક છે એમાં જીનિયસોની વાત. તો આમાં શું છે, આમાં કેવા લોકોની વાત છે, અને શું આની શૈલી કેવી છે? આ એકચ્યુઅલી જીવન ચરિત્ર છે જીનિયસોના, પણ આ આખા વિશ્વમાં થઈ ગયેલા જીનિયસોના જીવન ચરિત્રો છે.
જેમણે જી કઈ ને કઈ એવું રિમાર્કેબલ નોંધપાત્ર શોધી કાઢેલું. એટલે એમાં ઘણા બધા છે. એમાં આપણે તમે અત્યારે જુઓ તો એમાં એસિમોવ છે, પછી એક ફ્રાન્સનો એક મોનોથ કરીને છે. એટલે આ બધા લોકોએ કઈ ને કઈ નવી નવી એવી શોધો કરી છે કે જેના ઉપર પછી બીજી ઘણી શોધો થઈ શકી છે અને જગવિખ્યાત થઈ ગયા છે. પહેલા વિજ્ઞાનમાં દાખલા તરીકે તમને કહું તો સર આર્થર ક્લાર્ક. તો આર્થર ક્લાર્ક એણે ફિક્શન લખ્યા છે, એટલે વિજ્ઞાન, કાલ્પનિક વિજ્ઞાન કથાઓ. એની કાલ્પનિક વિજ્ઞાન કથાઓ પરથી 30 વર્ષ પછી ખરેખર સેટેલાઇટ્સની શોધ થયેલી. આપણે જે સેટેલાઇટ્સ ઉપર ચડાવીએ છીએ, તરતા મૂકીએ છીએ, અને સેટેલાઇટ્સ પરથી આજે આ જીપીએસ ને આ બધું જે થઈ શક્યું, માહિતી તમને મળે છે ટીવી પર ને બધું, એ એક ફિક્શન હતું પહેલા. એ ફિક્શન પરથી આ શોધ મળી છે આપણને. એટલે પહેલાના જમાનામાં જીનિયસો એવા હતા કે જે લોકો કલ્પના કરતા હતા અને કલ્પના એમની સાકાર થઈને શોધોમાં બદલાઈ. એટલે એવા આમાં વિશ્વમાંથી વિવિધ પેલા મેં એ સિલેક્ટ કરેલા છે અમુક લોકો વિશે. અને આપણા ગુજરાતીમાં તો આ વિશે તમને કદાચ ભાગ્યે જ આવું પુસ્તક મળે કે જેમાં આ બધા એક સાથે આવા મળતા હોય. એટલે એમાં આ રીતના બધા એવા જીનિયસોની વાત છે. એમાં મેં જીનિયસ થવું હોય તો શું કરવું ઘટે એનું પણ મેં ક્રાઇટેરિયા આપેલા છે. હવે આપણે બધા તો જીનિયસ થઈ શકતા નથી, પણ તમે થોડો ઘણો પ્રયત્ન કરતો કંઈક થોડા તો પેલા ચતુર કે બુદ્ધિમાન થઈ શકો. યસ. દર્શક મિત્રો, મારી પાસે સરના બીજા અન્ય પુસ્તકો પણ છે જેના કવર પેજ હું આપને બતાવું છું. જેની 5, 5, 6, 6, 8, 8 આવૃત્તિ અનેક પુસ્તકોની થઈ છે. 70 થી વધુ સરના પુસ્તકો આવી ચૂક્યા છે. સર, મારે આજ સાથે એ પણ જાણવું છે કે તમારા બીજા અન્ય મહત્વના પુસ્તકો કયા છે, અને આ પુસ્તકો મારા જેવા કોઈ વાચકને વાંચવું હોય તો ક્યાંથી મળે, ક્યાંથી પ્રાપ્ત? હવે મહત્વના પુસ્તકો વિશે તો આમ તો એમ કહેવાય, આપણે બહુ વર્ષો જૂની કહેવાય છે કે સીધીભાઈને સિક્કા વાળા. એટલે પેલા આપણે મા બાપને તમે કહો કે કયું છોકરું તમને અળખામણું છે, તો એવું નહીં કે બધા વાલા હોય. એમ બધા પુસ્તકો મને તો ગમે છે. પણ એક વસ્તુ છે કે મેં લખવાની શરૂઆત કરી તે પુસ્તકો જરા થોડા નાના હતા, થોડા ઓછી માહિતી વાળા હતા, કે થોડા મારી શૈલી થોડી પેલી વીક પણ હશે કદાચ થોડી, અને ધીમે ધીમે પ્રગતિ થઈ. પણ આ જે તમે અત્યારે જે હમણાં કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ, પછી એક બીજું મેં એક બાયોટેકનોલોજી પર લખેલું છે, એક કુદરતી હોનારતો વિશે મેં લખેલું છે, પછી એક ક્લોનિંગ અને સ્ટેમ સેલ્સ લખેલું છે. ક્લોનિંગ અને સ્ટેમ સેલ્સ એ આજનો એમ કે ખાસ પેલો રિસર્ચનો પ્રશ્ન છે કે જેમાં સ્ટેમ સેલ્સ એટલે વંશીય કોષો એનું ગુજરાતી કર્યું છે. એ કોષોથી આજે ધીરે ધીરે મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ, હાર્ટના રોગો અને એ બધું મટાડવાના પ્રયત્નો થાય છે. આ ક્લોનિંગ અને સ્ટેમ સેલ્સ મેં આપણા ડોક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબને પર્સનલી અર્પણ કરેલું. તે ઘડી જીવતા હતા અને એમણે કહેલું હું ચોક્કસ વાંચીશ. એમણે આપણા ગુજરાતમાં સૌપ્રથમ સ્ટેમ સેલનો ઉપયોગ કરીને એક છોકરીની જિંદગી બચાવેલી. એટલે આજે આવા બધા જે, અને આ સ્ટેમ સેલ્સ માટે તમને કહું તો બહુ ઘણા વખત પહેલા મેં વાંચેલું. આપણા વરિષ્ઠ પત્રકાર સ્વર્ગસ્થ કાંતિ ભટ્ટ, એમણે એકવાર લખેલું કે દિવ્ય ભાસ્કરના શેઠિયાઓ મને કહે છે કે સ્ટેમ સેલ પર રાખો, પણ મને જે વસ્તુ ના આવડે એના પર હું કેવી રીતે લખું. એ સ્ટેમ સેલ્સ, ક્લોનિંગ અને સ્ટેમ સેલ્સ પર મેં પુસ્તક લખેલું છે. એટલે આધુનિક અને પ્રાચીન, જૂના વિષયો અને નવા વિષયો બંનેની જોડે ચાલવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને આજના મોડર્ન પ્રશ્નો પર પણ બધાને ખબર પડે. કુદરતી હોનારતો આપણે ત્યાં બધું સુનામી વિશે અત્યાર સુધી કોઈ જાણતું નહોતું. બધા એમ કે દરિયો કદી માજા ઓળંગતો નથી, પણ એ દરિયોએ સુનામીમાં માજા ઓળંગી અને ભલભલું સાફ કરી નાખ્યું. જાપાનમાં 3,000 ગાડીઓ એક સામટી તણાઈ ગઈ સુનામીમાં. એટલે આજે સુનામી, ધરતીકંપ એ બધું મેં, જ્વાળામુખી, એ બધું મેં કુદરતી હોનારતોમાં વર્ણવેલું છે.
એ લગભગ 250 પાના જેવું પુસ્તક છે. એટલે એવા ઘણા મેં એવા લખેલા છે જે કદાચ ખરા વિજ્ઞાન પ્રેમીઓને જ વાંચવાને ગમે ને બાકીઓને કંટાળો પણ આવે આખું. અને જોડે મેં એવા લેખ સંગ્રહો પણ લખ્યા છે કે જુદા જુદા એમાં વૈજ્ઞાનિક લેખો છે કે જેની માહિતી મળે ને જેના પર તમને એમ કે દાખલા તરીકે સિલેરિયન, પછી કોસ્મેટિક ને એના પર બધું લખ્યું છે. એટલે એ રીતે ઘણા બધા એ રીતનું, એટલે એવા મારા બધા ઘણા પુસ્તકો છે. એટલે મહત્વના પુસ્તકો કહેવાય તો બધું, હવે યાદી બહુ મોટી છે એટલે તમે જો યાદી જો જુઓ તો તમને ખબર પડે કે ઘણા બધા વિષયો મેં ઘણા બધા આવર્યા છે. જી સર. અને આ પુસ્તકોનું પ્રાપ્તિ સ્થાન આ ક્યાં છે પ્રાપ્તિ સર? સ્થાન ક્યાંથી અમને મેળવી શકે? આ પ્રાપ્તિ સ્થાન આદર્શ પ્રકાશન, આપણે ગાંધી રોડ, બાલા હનુમાન સામે, અમદાવાદ. બરાબર. એ સારસ્વત સદન બિલ્ડિંગનું નામ છે. અને ત્યાં, અને કોઈને જો ફોનથી કોન્ટેક્ટ કરવો હોય તો ફોન મેં તમારી પાસે છે, એ ફોન, અને નીરવભાઈ મદ્રાસી છે, તેમનો કોન્ટેક્ટ કરશો તો એ બધી માહિતી આપશે. જી સર, જી સર. ઘણી બધી સર આપણે વાતો કરી, અને એક પ્રશ્ન એવો પણ થાય કે તમે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિશે આટલું બધું લખ્યું છે, તો એક યુવા ઇન્ટરવ્યુ કરતા તરીકે મને એક પ્રશ્ન એવો થાય કે તમને શું મળે છે? તમારી ઉંમર અત્યારે 80 વર્ષની ઉપર થઈ ચૂકી છે અને તમે ઘણા વર્ષોથી લખો છો. શું મળ્યું તમને? સૌથી પહેલું કહું કે શું મળ્યું, કે જ્યારે તમે જેમ તમે કહો ને કે નાના બાળકને કોઈ વસ્તુ જે ગમતી હોય એને તમે આપો, દાખલા તરીકે તમને પેડો ભાવતો હોય ને તમને પેડો આપે તો તમને કેવો આનંદ થાય. એ રીતે જીવનમાં પ્રસંગો તો ઘણા આવ્યા છે, આનંદના બધા પ્રસંગો ઘણા આવ્યા છે, પણ મને જ્યારે હું કંઈ પણ લખું છું ત્યારે આત્મસંતોષ મળે છે. આ આત્મસંતોષ એ મને ખબર નથી, પણ મારા માટે એટલી મોટી વાત છે કે જો તમને આત્મસંતોષ મળે, કદાચ હું 80 વર્ષ સુધી પહોંચ્યો હોઉં તો એનું કારણ એ આત્મસંતોષ છે. કદાચ તમને આત્મસંતોષ મળે ને તો તમને બ્લડ પ્રેશર ના થાય. બ્લડ પ્રેશર ના થાય તો એની પાછળ આવતા બધા રોગો, ડાયાબિટીસ, તે બધું કશું ના થાય. આ પહેલી વસ્તુ છે. એટલે આત્મસંતોષ બહુ મોટી વસ્તુ છે. બીજી વસ્તુ શું છે કે તમે જો તમારી જિંદગી જુઓ તો જન્મથી માંડીને મૃત્યુ સુધી આજીવન તમે સમાજ પાસેથી કંઈ ને કંઈ લો છો. માતા તમને 9 મહિના ગર્ભમાં રાખે છે, પછી તમને માતા પિતા ઉછેરે છે, પિતા તમારો બધો ખર્ચો ઉઠાવે છે, શાળામાં જાઓ તો શિક્ષકો તમને મદદ કરે છે, મિત્રો તમને મદદ કરે છે, પછી તમે પરણો તો પત્ની અરસપરસ તમને મદદ કરો છો, પછી બાળકો થાય છે તો બાળકો ઉછેરો છો, પછી બાળકો તમને મદદ કરે છે. એમ તમે જિંદગીમાં કંઈ ને કંઈ સમાજ પાસેથી લેતા રહો છો. તો તમારી સમાજને કંઈક આપવાની ફરજ છે. આટલું બધું તમે લો સમાજ પાસેથી તો સમાજને તમે કંઈક આપો, કારણ કે મિત્રોએ તમને આપ્યું છે, પત્નીએ આપ્યું છે, બાળકોએ આપ્યું છે, શિક્ષકોએ આપ્યું છે, મા બાપે આપ્યું છે, તો તમારે કંઈ ને કંઈ આપવું જોઈએ. હોય તો તમે